વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાનો અત્યારે સાંજ થઈ ગઈ છે અને એકચ્યુઅલીમાં વાગી રહ્યા અત્યારે 6:30 થઈ ગયા છે અને અત્યારે જવાનું છે આપણે ભજીયાનો પ્રોગ્રામમાં. અને પ્રોગ્રામમાં બધા એમાં છે છોકરા પણ રાખેલો છે કાકાના ગૌશાળા છે અને બધું સુભાષભાઈ લઈને આવે છે. અને અત્યારે બીજું કાંઈ નહીં, તો ઘણા દિવસો પછી વ્લોગ બનાવું છું એટલે થોડુંક કહેવા રહે છે વ્લોગ બનાવવામાં. કેમ કે પ્રેમની કેદુના પડ્યા હોતા છે બ્લોગ, પણ એમાં છે ને 3 મિનિટના 6 મિનિટના એવા છે એટલે એ બધા ડિલેટ મારવાના રહેશે. કેમ કે મિનિટો પૂરી નથી થતી અને બીજા નંબરમાં કોઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ નથી કરતું. અને અત્યારે તો છે ને હાલીને જાવી છીએ પગારદાન જરૂરથી એવી પ્રકારની જરૂરથી નાથી છે ને આપણે મોચે કરીને જવાનું છે અને જઈને એ બધું કરવાનું છે. સુભાષભાઈ બધું લઈને આવશે, કટિંગને એવું બધું કરવાનું છે. તો ચાલો અને ભજીયા બનાવીશું હું. તો ચાલો હવે છે ને તમે મસ્ત મસ્ત સેન્ડવિચ સ્ટોર એન્જોય કરો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હવે છે ને તમને મળો છો વ્યવસાય દઈને. ઓકે, કટિંગ ચાલુ કરી દીધું છે. આ બાદ ડુંગળીનું કટિંગ ચાલુ છે, આ બાદ પતરીનું ચાલુ છે અને આ બાદ મરચાં કાપવાનું. જેવા માણસો એવું કટિંગ કરવા દીધું છે. તો ચાલો હવે છે ને આ કોથમીર સુધારાઈ ગઈ, આ મેથીનો વારો ભજીયા ભરવા હાટો ગ્રેવી બનાવે છે. કાંઈ ન કરે ફૂલ એડવાન્ચર. હું હાલે કાકા મામું તો જો યાર. આ ભાઈ માવો બનાવી રહ્યા છે, આ ભાઈ નવરા બેઠા હવે. આ ભાઈ એનું કામ કરે, આ ભાઈ પાછું લહણ સુધારવા માંડ્યા. એક ભાઈ લીંબુ લેવા વી ગયા. હું એવો હાવ નવરો થઈ ગયો, બેટર ને એવું બનાવવાનું ચાલુ કરવું હોય. ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું હોય અને તમને બતાવ્યું ખરો. આ બાજુ મરસાના બની ગયા, ભાઈ પતરીના બની ગયા, આ બાજુ ફુલવરી ચાલુ હોય. એમાં હાર્દિકભાઈ કાઢતા જાય બનાવતા જાય અને આ બધા છે લોકો ખાવાવાળા. બીજા બધા મારા બેઠા છે. તો ચાલો હવે છે ને ફટાફટ બનાવી દઈશું. ફાઇનલી મિત્રો અત્યારે જમવા બેસી ગયા છીએ બધા. મરસાના ને એવા બધા ભજીયા બનાવ્યા છે 4-5 જાતના. તો ચાલો હવે છે ને તમે બેસી જાઓ. નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ ગાઈસ. બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે વાગી રહ્યા છે બપોરના 12 જેવું થયું. અને કાલ સાંજનો આવે તારો વરસાદ આવે છે. પ્રોગ્રામમાંથી પટ્ટા જમીન સીધા વ્યા દેવા હતા અને અત્યારે જો વરસાદ આખી રાત આવો ઝીણો ચાલુ જ છે. અને અત્યારે આપણે જવાનું છે ગામમાં. ચાલુ વરસાદ કોઈ કામ છે ને એ જવાનું છે અને આ બધા. તો ચાલો હવે છે ને તમને ગામમાં જઈને મળો ને વરસાદના બધા છે ને પાણી કેટલું ગયું ને બધા. ઓકે, મેં તો હતા ગામમાં જતો હતો ને એક ડેમ આવતા સળકાઈ ગયો છે, 2 આગળ બાકી છે. આ જોવો કંઈક એવી રીતના સળકાઈ ગયું છે. નતર આમાં તો પાણી જાય છે. અત્યારે પાણી ઓછું થઈ ગયું, સવારમાં બહુ જતું અને હજી બધાના ફળામાંથી પાણી એટલું આવે છે. તો તમે આગળ તમને બતાવું કેટલો વરસાદ ગાઈસ પડ્યો છે. આપણે વારી બાજુ જો તો ઓછો હોય. આ બાજુ જોવો તમે વરસાદ જોવો. આ એક સળકાઈ ગયું હોય છે અહીંયા આપણે બે છે પાછળ અને આગળ મતો નીચે તો ગાઈસ જોઈએ આગળ કેવું પાણી છે. મિત્રો મેં તમને કીધું હતું ને, આ અમે છે ને કાયદેસર દરરોજ હાલવી નહીં રસ્તો છે. આ જો રસ્તામાંથી પાણી આવે, આ જો અહીંયા ગટર જાય છે. આ જો કાયદેસર આ રસ્તામાંથી પાણી આવે. કેટલો વરસાદ પડ્યો છે તમે જોવો ને. જે આગળ તો જેમ જઈએ છે આપણે વરસાદ જોઈશે તમને બતાવું. ચાલો તમને આગળ જઈને બતાવું. ચાલુ વરસાદે ફૂલ એડવાન્સ. આ જો પાણી આવી તો ખાલી. મિત્રો અત્યારે ગામમાં આવી ગયા હતા આપણે અને કેદના બેઠા હતા. અત્યારે 4 જેવું થઈ ગયું છે અને અત્યારે લાવવાનું છે વાડીએ કેમ કે લાઈટ આવી ગઈ ગામે બેસવાનું છે.
અને સુભાષભાઈ બધા હતા બધા બેઠા હતા બધા. પિયુષભાઈ છે, એ અમારા સુભાષભાઈ છે, અને તમારો ભાઈ છે. આ ચેલેન્જ કરવાનો હતો, પછી બહુ એક ભાઈની વાટે એ ભાઈ આવ્યા નહીં, એટલે ચેલેન્જ કર્યો નથી. તો ચાલો હવે છે ને તમને વારિયા જ મળો, અને પાણી આવી ગયું જોરદાર, જોવી ઉતરાય છે કે નહીં. તો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહીજો. ઓકે.